કરજો, એનું મોડું જો નહીં. मुझे जीव बोलो नहीं जीव માનસાતા બેન આ કયો વોર્ડ છે ને શું આખી ઘટના બની આજે? આ વોર્ડ નંબર 11 છે અને આજે બીજેપી વાળા જે પ્રચાર કરવા માટે આવેલા અહીંયા હતા સ્મશાનચારો છે, એટલે એ લોકોએ અમને કોઈ સપોર્ટ 5 વર્ષથી કર્યો નથી, એટલે અમે અહીંયા એના અપક્ષ ઉમેદવાર ઉભો કરેલો છે, એટલે પ્રચાર અમારે એને નહોતો કરવા દીધો કે અમને 5 વર્ષથી અમને કોઈ સપોર્ટ મળ્યો નથી. મંદિરની બાજુમાં વિધર્મી માટે એ લોકોએ જે મકાન બાંધ્યા છે એમાં અમને સપોર્ટ નથી મળ્યો, એટલે અમારે એ લોકોને પ્રચાર નહોતો કરવા દેવો, એટલે એ લોકોએ અમને ધક્કામુક્કી કરી, કોઈના કપડાં ફાડી નાખ્યા છે. જેમ સીતાનું હરણ રામાયણમાં કરે છે એમ એ લોકો ગોરખ મંદિર વાળાની લેડીઝોનું બી હરણ કરવા માંગે છે. જેમ અત્યારે એ લોકો એમ કહે છે કે અમે ગાર્ડન ગ્રુપમાંથી છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના, અત્યારે એ લોકો એ સત્તા પર રાજ કરે છે તો આગળ જઈને જનતાનું શું કરવી શકવાના છે? કશું નથી કરી શકતું. આજે નજર સામેનો દેખીતો દાખલો છે, એટલે હર્ષ મહેતાની જે ટીમ છે બહુ ખરાબ બોલી છે, એની લેડીઝો પણ અમને લોકોને બહુ ખરાબ બોલી છે કે રસ્તા વચ્ચે અમે ઉતારીને તમારી લેડીઝોના કપડાં ફાડી નાખીશું એવું કહે છે. તો આગળ જઈને જનતા માટે શું કરશે? કશું જ નહીં કરે. ઓકે બેન, તમારું નામ બેન? મારું નામ પટેલ આયુષી. બેન કયો વિસ્તાર છે? શું ઘટના બની? આ અરાજણ ગોરાટ વિસ્તાર છે, વોર્ડ નંબર 11 લાગ્યો છે. શું ઘટના બની આજે? ઘટના એ બની કે અમે હનુમાન ચાલીસા કરતા હતા. હનુમાન ચાલીસા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ આવ્યા, મંદિરમાં પગે લાગ્યા અને અમારી સોસાયટીમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો, પણ અમે એમને અટકાવ્યા. અમે એમને ના પાડી તો કેવા માંડ્યા કે અમે તો ગાર્ડન ગ્રુપના છે, અમને તાબી કોઈ નથી રોકી શક્યું ને હનુમાન ચોક બી નહીં રોકી શકું. અમે પ્રચાર કરવા નીકળ્યા કે ગુંડાગીરી કરવા નીકળ્યા. કેવા શબ્દ, છોકરીઓને મારવાની ધમકી આપે, છોકરીઓના કપડા કરવાની ધમકી આપે. મંદિર આ એરિયો ગોડાણ હનુમાન અસન ધારાથી લાગુ છે, કાગળ પર લખેલું છે તો પણ વિધર્મીઓને રહેવા માટે પરમિશન આપે છે, અને તમે અહીંયા પ્રચાર કરવા નીકળ્યા, તમને શરમ નહીં આવે? મને તો એક જ સવાલ, અમે છે ને ગેટ પાસે ઉભા રહ્યા, એમને જવા માટે અટકાવ્યા તો શું બોલ્યા? એવું બોલ્યા કે તમારા ગાળાગાળી અપશબ્દથી અટકાવીને અમને ધક્કો માર્યો, તમારા કપડા ઉતારી કાઢીશું.